નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ વ્હાઈટ પાસ્તા। તો એના માટે આપણે પાસ્તા લીધા છે। પાસ્તાને આપણે પહેલાં બોઇલ કરી દઈશું। મિત્રો આપણે પાસ્તા બોઇલ કરી અને જાળીવાળા વાસણમાં કાઢી લીધા છે। આપણે દૂધ લઈશું 200 ગ્રામ જેટલું, 200 થી 250 ગ્રામ જેટલું દૂધ લઈશું અને ગેસને આપણે ચાલુ કરી દૂધને થોડું એક ઉફાળો આવવા દઈશું। મિત્રો દૂધ આપણું ઉકળી ગયું છે। હવે આપણે ઇન્સ્ટન્ટ વ્હાઈટ પાસ્તાનો જે પ્રીમિક્સ આવે છે એનો મસાલો આપણે એની અંદર એડ કરી દઈશું અને થોડી વાર આ રીતે ચલાવી અને દૂધને એની સાથે ઉકળવા દઈશું। મિત્રો સરસ એવું ક્રીમી ટેક્સચર આવી ગયું છે દૂધમાં। હવે આપણે આમાં પાસ્તા એડ કરી દઈશું। પાસ્તાને આપણે થોડા થવા દઈશું। પછી હવે ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડું। મિત્રો હવે આપણે ઉપરથી ઓરેગાનો એડ કરી દઈશું અને ચીલી ફ્લેક્સ આપણે ઉપરથી એડ કરી દઈશું। એકદમ ઇન્સ્ટન્ટ પાસ્તા આપણા બની અને રેડી થઈ ગયા છે। વ્હાઈટ પાસ્તા જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો આ રીતે બનાવી અને એનો ઘરે જ ટેસ્ટ માણી શકો છો। મિત્રો થોડી વાર રાખી અને આપણે ગેસને બંધ કરી દઈશું અને થોડી વાર ઢાંકી અને 1-2 મિનિટ પછી આપણે આને સર્વ કરી લઈશું। મિત્રો રેડી છે વ્હાઈટ સોસ પાસ્તા। તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો। મિત્રો તમે જો મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો કમેન્ટમાં જરૂરથી લખો। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।